नेपाળમાં ગુજરાતી પ્રવાસીઓ મોટી સંખ્યામાં ફસાયા હોવાનું સામે આવ્યું છે। વિરોધ પ્રદર્શન અને હિંસા વચ્ચે ગુજરાતી પ્રવાસીઓ ફસાયા છે, જ્યાં રાજ્ય સરકાર સતત ભારતીય વિદેશી મંત્રાલયના સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે। તમામ પ્રવાસીઓને સુરક્ષિત પરત લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાની વાત ઋષિકેશ પટેલે કરી છે। કેન્દ્ર સરકાર દ્વારા તમામ પ્રવાસીઓને પરત લાવવામાં આવશે અને જેની કામગીરી છે તે ચાલી રહી છે। જે ગુજરાતીઓ નેપાળના વિસ્તારોમાં ફસાયા છે તે લોકોને પરત લાવવા માટેની કામગીરી છે તે ચાલી રહી છે। ગુજરાતી પરિવારો પ્રવાસીઓ છે તે ત્યાં ફસાયા હોવાની જે વિગતો છે તે પ્રાપ્ત થઈ રહી છે। ત્યારબાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। જે લોકો ત્યાં ફસાયા છે તે લોકોને પરત લાવવામાં આવશે। રાજ્ય સરકાર વિદેશ મંત્રાલયના સતત સંપર્કમાં હોવાની તેમને વાત કરી છે। તમામ ગુજરાતીઓને ભારત પરત લવાશે। નેપાળની ઘટનાની જાણકારી મળતા તુરત જ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગુજરાતી વિદ્યાર્થીઓ અથવા તો ત્યાંથી પ્રવાસીઓ જે ગુજરાતમાંથી ગયા હોય એ તમામ લોકોની ચિંતા કરતા એમને કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરીએ અને એ પ્રવાસીઓને સહી સલામત છે કે નહીં એની ચિંતા માટે અને એની વિગતો અને માહિતી માટે તાત્કાલિક કેન્દ્ર સરકારનો સંપર્ક સાધ્યો હતો અને ત્યાંથી પણ આ બાબતનું આપણને આશ્વાસન આપ્યું છે કે એની ચિંતા અને ખાતરી કરવા માટે કેન્દ્ર સરકારે પૂરતા પગલાં અને ત્યાંની જે અત્યારે હયાત વ્યવસ્થાઓ છે વ્યવસ્થાઓમાં એ લોકોને કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચે એ પ્રકારની ચિંતા કરી અને વ્યવસ્થાઓ કરી છે। એ અત્યારે આંકડો એક્ઝેક્ટ નથી, પરંતુ જે પણ કોઈ ગુજરાતીઓ હોય તો એનું રિપોર્ટિંગ વગેરે આપણને મળે એટલે એ આંકડો હું આપને આપીશ। અરવલ્લી જિલ્લા પંચાયતના મહિલા સભ્ય પરિવાર સાથે નેપાળમાં ફસાયા છે। નેપાળમાં પ્રવાસે ગયેલો પરિવાર હિંસા વચ્ચે ફસાઈ ગયો છે। બાળ વિકાસ સમિતિના ચેરમેન વીણાબેન ખરાડી નેપાળમાં અટવાયા। અરવલ્લી જિલ્લા કલેક્ટરે નેપાળમાં ફસાયેલા પરિવારનો સંપર્ક કર્યો। જિલ્લા તંત્ર અને ગુજરાત સરકાર પરિવારનો સતત સંપર્ક કરી રહ્યા છે। ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે। અરવલ્લીનો પરિવાર પોખરામાં આર્મી કર્ફ્યુ ચીનો હોટલમાં સુરક્ષિત છે। આસપાસના 100 મીટરમાં 6 હોટલ પ્રદર્શનકારીઓએ ફૂંકી મારી છે। બિહારના કાર ચાલક સહિત 5 લોકોએ હોટલમાં આશરો લીધો। વીણાબેન ખરાડી સહિત 5 લોકો હાલ નેપાળની હોટલમાં સુરક્ષિત છે। નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓને લઈને ગુજરાત સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે। નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે। તેમણે લખ્યું કે વિદેશ મંત્રાલય સાથે ગુજરાતનું વહીવટી તંત્ર સતત સંપર્કમાં છે અને ગુજરાતીઓ સહી સલામત પરત ફરે તે માટે રાજ્યના અધિકારીઓને મુખ્યમંત્રીએ જરૂરી દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે। તો ભારતના નાગરિકોને પણ કાઠમંડુમાં દૂતાવાસનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે। દૂતાવાસનો નંબર પણ રાજ્ય સરકારે જાહેર કર્યો છે। તો નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે। કાઠમંડુમાં ફસાયેલા લોકો દૂતાવાસનો સંપર્ક કરી શકે છે, જેનો નંબર રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને માહિતી આપી।